હું એરિયો કેનો કહેવાય? કયો એરિયો છે? 7 નંબરનો 7 કે 8? 7 આ હે ને મચ્છી માર્કેટના એરિયાની અંદર આવ્યા છે ને. આ જો આ ભાઈ અહીંયા ગમતી જો ભાઈ હું તારું નામ ને ક્યાં વિસ્તારમાં તમે એરિયો ને તમારી વખાણ છે કે શું છે? વખાણ છે. અને કાંઈ મેં એવું જ છે. હા, કાંઈ કનેક્શન છે એમાં કા ગટર તો જાય છે તો એમાં જોડતા નથી. કોઈ લખી દીધા. બરાબર. તમે કીધી કોઈને રજૂઆત કરી? ગાયજી વાર કરી ભાઈ. તો એ તો કે ભાજપ વાળા કે વિકાસ કર્યો છે. ભાઈ વિકાસ કઈ નથી કર્યો ભાજપ કઈ નહીં લેવાના તો લેવા છે. હા, કઈ આખા ખાવાનું આવું છે ગંદકી. એમ કઈ કે આ પોટમાં ભાઈ કે અમારા મને નથી આવતું. આ પોટની જમીન તો તમે એને કે મત માંગવા તો અહીંયા આવો તો તમારે એનું આવવું જોઈએ ને. પોટમાં આવતું હોય તો પોટમાં જવું હે એટલે આમ જોવો તમારી સામે ભાઈ બતાવતો જાય આગળ આગળ બધા આજે કોઈ નાના તો સાફ કરી કોઈ પણ ભર્યું સાફ કરી ગયા ભાઈ બિચારા વખાણ કરે બોલ જીવનમાં આનો આપણે હરતું લઈ લેજો સમજી આજે સાફ કર્યા સફાઈ સુખ આજે કરી ગયા સાફ સુખ થઈ ગયું ને. હા સાફ થઈ ગયું. આ સફાઈ થઈ ગઈ સફાઈ થઈ ગઈ. પિયા ઓ પિયા ઓ પિયા તમને આગળ બતાવે ઓલું બતાવજો. અત્યારે ચોમાસું નથી એટલે નથી વરસાદ તો પાણી ભેરું જો આ બોલવાનું છે. આ લોકો અત્યારે કઈ પરિસ્થિતિમાં આ સારા સમાજને જે છે આ વિકાસની વાત કરે 5-25 જણાના ભેગા ફરતા હોય ભાજપમાં મોટા પાર્ટી ગયા હોય એટલે એમ કે બોલતા આવડે બધી એ કે વિકાસ કેવો વિકાસ થયો છે તમારો લતામાં? મચ્છી માર્કેટમાં કોઈ સાફ સફાઈ કરવાય નથી આવતું. હા બોલો બોલો. એમને કચરા બધી આ બધી કોઈ સાફ કરવા આવે નહીં ને પછી એમને બીમાર ને બધી પડે તો પછી શું કરવું? એ તો કે ખારવાડ તો પેરેન્સ જેવું થઈ ગયું. તમે અંદર આવો તો ખબર પડે. આ પેરેન્સ જેવું કહેતી તમે બધા મને પેલા અર્જુનભાઈ નો એમ કે મેં પેરેન્સ બનાવી નીકળી પડ્યા. દુબઈમાં જાવ ને કે તમે ખારવાડમાં જાવ એવું લાગે તો ખારવાડમાં આવો અમારી ભેગું બતાવીએ કે ભાજપ વાળા કે દુબઈ જેવું થઈ ગયું છે ખારવાડ. દુબઈ તો લોકોને હું બતાડવા આવ્યો કે તમે જોવા ખારવાડની અંદર અમે આવ્યા તમને આ દુબઈ જેવું હે બતાડ્યું. જો આ દુબઈ રોડ કે રોડ છે નહીં કે લા કરી દીધા પેરિસ જેવા. આવે ને પછી કોઈ બાજુમાં છે. હા હા હાલો બતાડે હાલો ભાઈ મારો ભેગો બતાડે. ના 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 નાથાભાઈ બરાબર છે. ઢાકલું કરવા નીકળ્યા. હા જાતું ખાવું જોઈએ. હા એ પચવાડે હાય જાવ જાવ પચવાડે. પછી માર્કેટમાં એરિયો હાલો ભાઈ હાલો. આ પેરિસ જેવું તમને લાગે જ ભાઈ? આ પેરિસ જેવું લાગે જ નાથાભાઈ? વરસાદ થયો કે ખાલી પાણી વાયનું વરસાદ પડ્યો? ગટરમાં નથી જતું પાણી? જાહેર રોડ પર પાણી હોય કાયમ? રોજ પાણી હોય. હા વિકાસની વાતો કરે ને તમે જાણજો તમને હે ને નેચરલ વસ્તુ પોરબંદરની અંદર આખો પોરબંદર જિલ્લાની અંદર શહેરની અંદર તમને બધું બતાવ્યું હોય હજી તમને હાલો તમને બતાવ્યું. તમારે આવતા નથી તો સફાઈ કોઈ આવતા જ નહીં ભાઈ, કોઈ આવતા જ નહીં. રોડ ઉપર કામ બતાવીને વયા જાય. ગલીઓમાં જોવા ના આવે. આ તો બધા એમ કે કે આ તો સ્વચ્છ થઈ ગયું છે.
હા બતાવી દો આપણે ખબર પડે કે તમારે આમાં કરવું હોય તમે લાગીએ ભાજપમાં તો ભાજપ ભેગા રહેજો એને પરિવર્તન કરાવજો આજે તમને મછી માર્કેટની આજે ઓલી ગલી બતાવી એટલે પછી બાકી આ તો એક ટેલર છે ટેલર આમ જો વિકાસમાં જમાવટ છે ને કેમ બાકી ભાઈ પેલે જેવું થઈ ગયું ને તમારે અને તમે કેવો કે કેવો આ બધે ઠીક છે દુબઈ જેવું થઈ ગયું ભાજપ દુબઈ બનાવી દીધું દુબઈ શું દેખાય તમને? ઠીક છે ભાજપ વાળા મત આપો વિકાસ કરવા કે આમાં આંગળા કરે બોલો હવે આંગળા ક્યાં કરતા હોય ભગવાન જાણે એને ખબર એટલે આવા પાપીના પેટના હે ખોટે ખોટે મત માગવા આવશે અને આ લોકોને નરકમાં રેખા જો ઠંડા બાથરૂમમાં તમને ગંદકી તો જો આખા એરિયામાં આખા ખારવાડમાં આવી પરિસ્થિતિ છે આ લોકો એને બોલી શકતા નથી માના બોલવાળા કહે છે આ ભયનું વાતાવરણ થઈ ગયું ભયનું આ લોકો વિચાર કરે કે બોલવું ના બને કે આ લોકો પોલીસ કેસ કરાવી શકો એટલે હાજર માણસ હે આ માણસો બીએ છે હા બધું બધા ખારવાડ જમાવટ કરીને ભાજપ પર આ કેટલા વર્ષીય છે ને ભાજપને ખારવાડ આખું વિચિત મત આપે છે આજ મારાને આજ તમારી ગોઠવણમાં રિઝલ્ટમાં પૂરું સમાજને નુકસાન કર્યું એના તમારા હનુમાનજીને આપણો બકરો ચડાવો તો તમારે હાર બની જાય એક બીજા બતાવી આ સરદાર બાપુ એ પાછા રિપેર જ કરતા બતાવી દો એવડા બતાવી થોડું બતાવી જો વિકાસ તમારા ભાજપનો વિકાસ થયો ને ભારત સમાજની તો પથારી થઈ હતી ત્યાં રોજગાર નહીં નથી આવેલી ડીઝલ પુહાય નહીં સબસિડી નહીં ખોટું ભાર લોન આપે નહીં લોકલ ગીરો એવું તો એવું ગમતી બતાવો બતાવો જરા ઘણા આવો આવો લઈ લે ભાઈ બધા દરવાજા બતાવ ખાલી બરોબર જોઈ લે જો આ સુવિધા મહિલા શૌચાલય ને આ બધું કઈ મહિલા શૌચાલય આ બધું આવે આ જણને શૌચાલય આ બધા જો અંદર પીપળા આવી ગયા શૌચાલયની અંદર ભાઈઓ જો ભાજપવાળા ભાઈ લઈ લે ભાજપવાળા ભાઈ જો જાય જો ભાગ્ય જો બતાવો જે બતાવો નો દાવલું કરવું પડે ને એટલે ભૂંડલાને લેવાય કે ચોખ્ખું રહે અને સાફ સુથરું રહે ખારવાડ એટલે ભૂંડલાની તો જમાવટ છે અને અમને કડિયાપોટની અંદર તો અમારા 4 નંબરનો વોટ છે ને એ તો જે મરઘા ઉછેર કેન્દ્ર કહેવાય ને એમ ભૂંડલા ઉછેર કેન્દ્ર છે ત્યાં ભૂંડલા માણસ કરતાં ભૂંડલા વધારે છે કારણ કે ત્યાં ગંદકી હોય તો ભૂંડલા આવે તો એનો કોન્ટ્રાક્ટ પછી સરદારજીને કોન્ટ્રાક્ટ આપે છે એટલે કોન્ટ્રાક્ટ આપ્યા પછી એમાં કોન્ટ્રાક્ટમાં ભૂંડલાના કોન્ટ્રાક્ટમાં પૈસા દલાલી આવે પૈસા દે અને ભૂંડલાના માણસોને ભૂંડલા કેટલા એ સમજાતું નથી બધી બે સંખ્યા હરકી લાગે એટલે પોરબંદરની અંદર અલગ અલગ જતા હોય તો આ વિકાસની વાત કરે ને તો વિકાસ કરી દેતો પરમથી 26 તારીખે મતદાન છે 26 તારીખે વિચાર કરીને મત દેતો જેને દેવો ભાજપનો વિકાસ તમને લાગતો હોય ભાજપનો વિકાસ કર્યો છે તો ભાજપને દેજો ભાજપમાં એવું લાગતું હોય તો એટલે એક ખરે વાહવા મૂકી દેજો ખરે ગુલાલ હતો અર્જુનભાઈ મોટવાડિયાનો
આખા 8મો 9મો વોટ મારો છે અને હજી 1-2 વોટ છે બતાવવા જાઉં છું એટલે જોઈ વિચારી બટન દબાવજો. હું નથી કહેતો કે તમે હું કોઈ પાર્ટીમાં નથી, પછી આમ આદમી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય કે અપક્ષ હોય એને જંગી લીગથી જીતાડો ને ખરા ભાજપના ઘર ભેગી કરો ને તમે પતી જવાના. બધા ભાઈઓ રામ રામ સીતારામ.